નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. મૂળી તાલુકાના સારા ગામમાં લોકોએ છાપેમારી કરી અને ઓફિસમાં દેશી દારૂ વેચતો એક બાળક પકડી લીધો. દેશી દારૂમાં થતી મિલાવટના કારણે સારા ગામ પર કડક નજર રાખવામાં આવી રહી હતી. દારૂ તસ્કરે એક નવું રસાયણ અજમાવ્યું અને બાળકને ઓફિસમાં દારૂ વેચતા રંગે હાથ પકડી લેવામાં આવ્યો. લોકોનો આરોપ છે કે ગૃહ સુરક્ષા કર્મચારીઓને દેશી દારૂ સોંપ્યા બાદ પણ તસ્કરે દારૂ પાછો લઈ લીધો હતો. માંડવીમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ આ કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે. જો કે ઘટનાના થોડા કલાકો બાદ જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત ઉપ કાર્યકારી ઇજનેર અને કાર્યકારી ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર એજન્સીને થનારી તમામ પ્રકારની ચૂકવણી તાત્કાલિક રોકી દેવામાં આવી છે. અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવ એકવાર ફરી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આસામમાં પણ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 15 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 20,000 રૂપિયાનો વધારો થતા 3,25,000 રૂપિયાનો આંક પાર થયો છે. ગીર સોમનાથના તાલાલાના ગ્રામીણ વિસ્તારોમાં ધરતી ધ્રુજી ઉઠી. ભૂકંપના આંચકા તાલાલાના ગ્રામીણ વિસ્તારના ધવા, બોરવાવ, અંકોલવાડી, સુરવા અને અન્ય વિસ્તારોમાં અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 1.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 4 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં બજેટ સત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. આવનારા રાજ્ય બજેટને અંતિમ સ્વરૂપ આપવા પર ચર્ચા કરવામાં આવી. સત્રમાં રજૂ થનારા વિધેયકો પર પણ મહત્વપૂર્ણ વિચાર વિમર્શ થયો. રવિ મોસમમાં ખેતીપાકોની વાવણી અને સિંચાઈના પાણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ગણતંત્ર દિવસ માટેના આવનારા રાજ્ય સ્તરીય કાર્યક્રમો, રાજ્ય સરકારના આવનારા કાર્યક્રમો અને નીતિગત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. દેર રાત્રે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હલારિયા ગામમાં 2 સિંહો શિકારની શોધમાં ગૌશાળાની નજીક પહોંચી ગયા. સિંહોને જોઈને ગૌશાળામાં બાંધેલી ગાયો અને અન્ય પશુઓમાં અફરાતફરી મચી ગઈ. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ઢોલકા સરોડા રોડ પર એક ભીષણ અકસ્માત થયો છે. ઢોલકા સરોડા રોડ પર ચંદીસર ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે. ઢોલકા નગરપાલિકાની ભાજપા પાર્ષદ હેતલબેન સોલંકીના પતિ ખોદીદાસ સોલંકીનું આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું. બંને એક એક્ટિવા વાહનમાં સવાર હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો. જુલાના જયજયવંતી રેલવે સ્ટેશન પર શ્રી ગંગાનગર બઠિંડા ઇન્ટરસિટી એક્સપ્રેસના કોચ નંબર 4માંથી અચાનક ધુમાડો નીકળતા અફરાતફરી મચી ગઈ. મુસાફરો અને રેલવે કર્મચારીઓની સતર્કતાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. અગ્નિશામક સાધનો વડે ધુમાડાને કાબૂમાં લેવામાં આવ્યો. ટેકનિકલ ખામી અથવા બ્રેક સિસ્ટમમાં ગરમી વધવાને કારણ માનવામાં આવી રહ્યું છે. સમયસર મોટી દુર્ઘટનાને ટાળી લેવામાં આવી અને કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલી શહેરમાં કૂતરાઓનો આતંક. એક જ દિવસે 75 લોકો ઘાયલ. અમરેલી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કૂતરાઓના કરડવાના બનાવો સામે આવ્યા છે, જેમાં 10 બાળકો અને 4 મહિલાઓ સહિત 75 લોકો ઘાયલ થયા છે. શહેરના ગજરાપારા, શક માર્કેટ, નાગનાથ મંદિર પાસે, માણેકપારા, સંકુલ રોડ સહિતના વિસ્તારોમાં એકસાથે અંદાજે 75 લોકોને કૂતરાઓએ કરડ્યા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. બનાસકાંઠાના પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ. આરોગ્ય વિભાગમાં કાર્યરત એક વરિષ્ઠ ક્લાર્ક પર કચેરીમાં જ એક મહિલા કર્મચારીને મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તિજોરીની ચાવીને લઈને થયેલા ઝઘડા દરમિયાન વરિષ્ઠ ક્લાર્કે રેકોર્ડ ફેંક્યા અને મહિલા કર્મચારીને મારવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે પીડિત મહિલા કર્મચારીએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. બગદાણા વિવાદને લઈને મોટી ખબર સામે આવી છે. જાણવા મળ્યું છે કે જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જયરાજ આહિર માયાભાઈ આહિરના પુત્ર છે. તેમને સાંજે 5 વાગે હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. હુમલા મામલે ફરિયાદી નવનીત બલદિયાએ જયરાજ પર આરોપ લગાવ્યા છે.
નવસારી વન વિભાગે ગેરકાયદે લાકડાની તસ્કરીનો ભંડાફોડ કર્યો છે. ચીખલી વન વિભાગે નવસારી બારડોલી માર્ગ પર છાપેમારી કરી. તરાસરી સ્થિત અંબિકા ટિમ્બર ટ્રેડર્સ નામની આરી મિલ પર દરોડો પાડવામાં આવ્યો. ગેરકાયદે સાગવાન લાકડાના 85 ટુકડા, ટેમ્પો અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આરી મિલના માલિક, ખેડૂત અને વેપારી સહિત 4 લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે એસઆઈઆરના કામકાજને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે ફોર્મ 7નો દુરુપયોગ કરીને ગુજરાતના અંદાજે 10 લાખ મતદારોના નામ રદ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ જનતાના મતદાનના સંવિધાનિક અધિકારને છીનવવાનો પ્રયાસ કરી રહી છે. અમિત ચાવડાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલી આપત્તિઓ પરથી સ્પષ્ટ થાય છે કે અરજદારોની વિગતો ખોટી છે અને ચૂંટણી પંચ દ્વારા આ વિગતો છુપાવવામાં આવી રહી છે. હિંમતનગરમાં આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને ઠગ્યા છે. તેમણે 12 લોકોને 10 થી 15% વળતરનું વચન આપી મોટી રકમનું રોકાણ કરાવ્યું હતું. પીડિતે 4 મહિના પહેલા પોલીસને આ છેતરપિંડીની જાણ કરી હતી. જો કે હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ઈદરના રોકાણકારોએ 6 ઠગોના ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાનના જોધપુર નજીક અરના ઝરણા પાસે ગુજરાતની એક બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 2 લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે માથુરદાસ માથુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ ખોડલધામમાંથી મોટી ખબર સામે આવી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ અંગે જાહેરાત કરવામાં આવી છે. અનાર પટેલને ખોડલધામ સંગઠનની અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરી. હવે અનાર પટેલ ખોડલધામ સંગઠનની જવાબદારી સંભાળશે. ખોડલધામ ખાતે આયોજિત સંયોજક સંમેલન 2026માં આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદમાં હિતેશ જૈનને 45 ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરવામાં આવી છે. તેણે 15 વર્ષમાં અંદાજે 250 પહેયા વાહનોની ચોરી કરી હતી, જેમાં માત્ર કાળી એક્ટિવા જ સામેલ હતી. બેરોજગારી અને પત્નીની બેવફાઈને ચોરીનું મુખ્ય કારણ જણાવ્યું છે. તે ચોરીની એક્ટિવા સસ્તા ભાવે વેચી દેતો હતો. પોલીસે તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધ્યા છે. અમદાવાદના પ્રસિદ્ધ વીએસ હોસ્પિટલ માટે વર્ષ 2026-27નું બજેટ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બજેટમાં ગયા વર્ષની સરખામણીએ 37.80 કરોડ રૂપિયાની કપાત કરવામાં આવી છે. મુખ્ય ટાવર બિલ્ડિંગ અને નવસર્જન માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સ્થાપના ખર્ચ, પેન્શન અને સ્નાતક તાલીમ માટે 204 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. પીએમ જય યોજના હેઠળ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આસામ હિંસા બાદ કોકરાઝારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. હિંસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોકરાઝાર જિલ્લામાં સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આદિવાસી ઘરો સહિત અનેક ઇમારતોમાં આગ લગાવવામાં આવી હતી.